માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જવાનું છે અમરેલીના ગાંધીબાગની મુલાકાત લેવાની છે। અમરેલીના આપણે ગાંધીબાગમાં જવાનું છે ને ગાર્ડન જેવી સુવિધા છે ને સ્વામિનારાયણનું મંદિર ટાઈપનું જમવાનું આ તે બધી વસ્તુ મળે છે। તો ચાલો આજે આપણે અમરેલીના ગાંધીબાગની મુલાકાત લઈએ। ચાલો ગાંધીબાગના નિયમો કાંક આવા છે, તો તમે જોઈ શકો છો। આ ગાંધીબાગના નિયમો છે। તો તમારે આ ગાર્ડનમાં જવું હોય તો એટલા નિયમોનું પાલન કરવું પડે। તો આપણા ગાંધીબાગની એન્ટ્રી લો એટલે તમને કાંક આવી દુકાનો અને આવું કાંક સ્ટેચ્યુ જોવા મળે છે, નમસ્કારવાળું, સ્વાગતવાળું, અને આવી કાંક દુકાનો છે અહીંયા। તો આજે આપણે ગાંધીબાગની મુલાકાત લીધી છે। હવે અહીંથી આપણે આગળ જોઈએ કે શું શું વસ્તુ છે। દુકાનો તો બંધ છે, વાગ્યા છે આપણે 11 વાગ્યા છે, દુકાનોને એવું બંધ છે, જે ખુલ્લું નથી। આ 2 દુકાન ખુલ્લી છે, ઘણી બધી વસ્તુ મળે, પુસ્તકો, સાહિત્ય કેન્દ્ર એવું બધું છે। અહીંયા કાંક સલામતી ઓફિસ છે અને આપણું ગાંધીબાગની એન્ટ્રીનું કાંક આવું છે। તો એ આપણે જાવી આગળ જવાનું છે। અહીંથી આ તમને બતાવે છે કે અહીંથી પ્રમુખ સ્વામી થિયેટર। ચાલો આપણે આગળ જાવી। જો આવું કાંક ગાંધીબાગનું ગાર્ડન છે। અહીંથી તમે એન્ટ્રી લો એટલે જો કાંક આવું આવે છે રસ્તા જેવું। આ બધું ગાંધીબાગ છે, તમે જો આ કાંક છે પણ આપણને ખબર નથી। તમને ખબર હોય તો કમેન્ટ કરજો। અમરેલીમાં આવેલું છે, જો તમને ખબર છે અમરેલીમાં રહેતા છે એ લોકોને। તો ચાલો આપણે આગળ જાવી હું છે આપણે। જો અહીંયા કાંઈક આવી બેસવાની સુવિધા છે, આમાં બાકડા, એટલે બહુ સરસ વસ્તુ છે આ બધી। એકદમ લીલોતરી છે, અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે મજા આવે છે। જો તમે પાન માવા ખાઈને ક્યાંય થૂકવું નહીં, એટલે આ ચોખ્ખું રાખવાનું છે। પાન માવા ખાઈને આવું નહીં, એવું બધું કહે છે આ લોકો। ધૂમ્રપાન કરવું નહીં, એ બધી સુવિધા છે। હવે અહીંયા ગાર્ડ છે થોડાક પોલીસવાળાની, બધા બેઠા છે, અત્યારે કોઈ છે નહીં। જો અહીંયા કાંકા નાના છોકરાને રમવાનું છે, હિંચકા ને લસરપટ્ટી ને ચકડી ને બધું છે, અને બેસી શકો તમે। જો બાકડા ને બધું છે, અને સ્વચ્છતા માટે ડબ્બો આપેલો છે। તો જો આવું કાંક નાના છોકરાને રમવાનું છે, પણ આપણે આગળ જવાનું છે। જો આ ગાર્ડન આ બધું છે ને, અંદર જવાનું છે આપણે। બહુ મસ્ત છે, એકદમ ગ્રીન, તમે જોઈ શકો છો। આ પ્રમુખ સ્વામી ઓપન થિયેટર છે, મહંત સ્વામી ઓડિટોરિયમ હોલ છે, એ આજે બંધ છે। જો અહીંયા આજે બંધ છે, હુકામ બંધ છે આપણને ખબર નથી। આની ટિકિટ કેવું કાંઈ છે નહીં, પણ આજે બંધ છે વરસાદના લીધે। તો જો આવું કાંક છે આજે। અહીંયા તમે આવો એટલે તમને એકદમ શાંતિની પળોનો અહેસાસ થાય। એટલી શાંતિ છે ને કે એની વાત જાઓ। જો તમે ખાલી આમ જો ઉપરનું વાતાવરણ, એટલી શાંતિ મળે ને, એકદમ ગ્રીન છે, મજા આવે એવું છે, એકદમ શાંતિ। તમને અવાજ નહીં આવતો હોય, તમે સાંભળો 2 મિનિટ। આ કાંક અહીંયા બેહવાનું છે, ત્યાં કાંક બળદગાડું મૂકેલું છે સ્ટેચ્યુમાં ફોટોગ્રાફી માટે, શો પીસમાં, ગાર્ડનની વચ્ચોવચ્ચ મસ્ત છે। અને અહીંયા કાંક હરણકા ને એવું છે, તમને બતાવું ચાલો। આ કાંક હરણ ને એવું મૂકેલું છે સ્ટેચ્યુ। સાચા નથી પણ ખોટા છે, પછી કહેતા નહીં હાચા છે। તો કાંક સ્ટેચ્યુ મૂકેલા છે ગાર્ડનમાં। બહુ મસ્ત ગાર્ડન છે આ, નામ છે એનું ગાંધીબાગ। અહીં છોકરાને એવું રમવાની પણ સુવિધા છે, તમે જુઓ। ઘણી બધી વસ્તુ છે, પણ એકદમ મસ્ત શાંતિવાળું છે। તો તમે જોતા હશો એટલે તમને ખબર હશે, એકદમ ચોખ્ખું છે। જો મારેલું છે, જો અહીંયા શાંતિ જાળવીશું। અહીં એકદમ શાંતિ સ્થળ છે આ બધું, શાંતિ, અહીં શાંતિ જાળવવાની એકદમ। તમે જો આ કાંક છે સ્ટેચ્યુ, આપણે જોઈએ શેનું છે એ, કાંઈક સ્ટુડન્ટ છે, બુક વાંચતો એવું છે। જો તો અહીંયા મજા આવે એવું છે। તો હું તમને એક વસ્તુ બતાવું। જો આ વસ્તુ છે ને, આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો, એટલે સીસીટીવી કેમેરાની સુવિધા છે ગાર્ડનમાં। ગાર્ડન એટલું મસ્ત છે ને કે એની વાત જવા જો। તમે જુઓ સ્ટેચ્યુ જુઓ કરી તમે,
એકદમ મસ્ત છે. ગાર્ડન છે એમાં કાંક આવું સિંહનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે ફોટોગ્રાફી માટે, અને એની પાછળ પણ તમને દેખાતું હોય છે સ્ટેચ્યુ મૂકેલું છે એ બધું ફોટોગ્રાફી માટેનું છે આ બધું. અને બેહવાનું છે પણ આજે વરસાદ છે એટલે લોકો નથી. આ કાંક પૂતળું છે એની બાજુમાં જ કાંક બોર્ડ મારેલું છે બગીચામાં બેસીને નાસ્તો કરવો. આમાં તમે કાંઈક અલગ નોટિસ કર્યું હોય એવું મને કમેન્ટ કરી દેજો. સ્ટેચ્યુ છે ફોટોગ્રાફી માટેના, તમે જુઓ ખાલી. સ્ટેચ્યુ એક નંબર છે, ફોટોગ્રાફી માટેના બેસ્ટ છે. બીજી વસ્તુ હું તમને બતાવું, જો અહીંયા રમવાનું છે આપણે આગળ અહીંયા જ આવી, પણ અહીંયા કાંઈક આપણા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે. તમે જુઓ ગાંધીજીની પ્રતિમા છે, હવે કાંઈક મૂકવામાં આવ્યું છે અહીંયા આપણા ગાંધીમાંની પ્રતિમા છે. આગળ આપણે જવાનું છે, ત્યાં કાંઈક બેહવાનું છે, આપણે બાકડાને એવું આપેલું છે. અને નાના છોકરાઓ માટેની સારામાં સારી સુવિધા આ રમવાનું છે, લસરપટ્ટીને એવું બહુ બધું છે, તમે જોઈ શકો છો. અત્યારે ઓલરેડી છોકરાઓ રમે જ છે, જુઓ તમે. અહીંયા રેતી છે એટલે ગારાનું કાંઈ માથે પણ અહીંયા પાણી છે નીચે, પણ અહીંયા રમવાનું બહુ સરસ છે. રમવાનું છે પ્રેમવતી ઉપહાર ગૃહ છે, એનો સમય છે સવારે 10 થી 9. તો તમારે જમવાનું પણ મળી જાય, આવી સુવિધા છે. જમવાનું રહેવાનું બધું મળી જાય, નાસ્તો ને બધું મળી જાય તમને. અને આ બાજુ આવું એક્ઝેટ આની સામે જ છે, જે તમને બતાવે છે ને રમવાનું છે એની એક્ઝેક્ટ સામે જ છે. તો આવું છે આપણું કાંક ગાંધીબાગ. તો આપણે યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બધુંથી આપણું એક્ઝિટ થાય છે. અહીંયા કાંઈક તમારું પાણીનું હાથ ધોવાનું બધી સુવિધા છે તમારે. તો આવું કાંઈક છે ત્યાં રમવાનું છે. જો નાના છોકરા માટે બહુ મજા આવે એવી વસ્તુ છે, પણ આ કાંઈક નવી રમત છે આખી. આ કાંઈક આખું નવું છે. તમને ખબર હોય આમાં કઈ રીતના રમવાનું તો જરી કમેન્ટ કરી દેજો. ઓલરેડી અહીંયા બધા બેઠેલા છે, તમે જુઓ. તમને ખબર હોય આ શું છે તો જરી કમેન્ટ કરી દેજો. અને અહીંથી આપણું એક્ઝિટ છે. તો આવી રીતના બધે બેસવાનું છે. ઠંડો પવન હોય, બપોર પછી મજા આવે એવું છે. પણ આપણે એવા છે સવારમાં, પણ અહીં મજા આવે એવું છે એ મને એટલી ખબર પડે. શાંતિ લેવી તો અહીંયા અવાય ખરા. એકવાર આટો મરાય. ઉપરનું વાતાવરણ જુઓ તમે ખાલી, હેઠે તમે જુઓ. અહીંયા કાંઈક ફોટોગ્રાફીનું અહીંયા સારું છે. જો અહીંયા આ દેખાય નહીં, ઓલરેડી બધા ફોટો પાડે જ છે, તમે જુઓ. એટલા લોકો આવે છે અહીં. જો ફોટો શૂટ હાલે છે લગ્નવાળાનું, જુઓ. તમને કેમ લાગે છે ગાર્ડન કેવું હોય છે? ફોટો શૂટ કરવાનું છે અને અહીંયા કાંઈક આવું છે. ફોટો શૂટ કરવાનું બહુ સારું છે. જો આવું કાંઈક છે ફોટો શૂટ.